ચીવ મંદિર આવેલું બા? આ મંદિર બહાટ ગામનું મંદિર છે હા અને શિવ શંકર કાર ભૈરવ અને હા. બધું આ બહાટ ગામનું ગોપીશ્વર મંદિર છે. હા અન્નપૂર્ણમાં હા અન્નપૂર્ણમાં है અને ભૈરવ દાદા है અને શંકર દાદા है, પ્રહલાદગીરી બાપુ है, વાઘગરી બાપુ है. તે આવું મોટું મંદિર વિસ્તારમાં है. આવું ચાહે કોઈ મંદિર નથી વિસ્તારમાં, આવું બહુ મોટું મંદિર મોટું है. પણ ભૈરવ દાદાની મૂર્તિ ક્યાં? મૂર્તિ આ રહી. હાલો આવો. હાથ તો નહીં દોડે, બોલો હવે. આ કાર ભૈરવ છે હા અને ગોપીશ્વર है, સોનેત ગામ છે, ગોપીશ્વર મંદિર है. હા આ હોનેત હોનું કહેવાય તો હોનું છે, હોનેત ગામ, હા. ગામની જગ્યા, 62 ગામની જગ્યા है. હા અને તાલુકો સોયગામ है ને, તાલુકો સોયગામ છે બનાસકાંઠા અને જિલ્લો બનાસકાંઠા है. આવા અમારા અભિનંદન है, વંદન है. અને આ ભૈરવ દાદાનો પરસો ચારનો આ પરસો તો પરંપરાનો है એમ? ભાઈ. આ પરસો તો પરંપરાનો है ભાઈ. અને ધજા કેટલા ફૂટ છે યારી? આ ધજા તો 52 ફૂટ છે ઊંચી. 52 ફૂટ ને એમ ને? આ 52 ફૂટની ધજા છે ઊંચી. હા અને આ ધરતી પહેલાનો આ તો પરંપરા પોતે પાંડવા વખતની આ જગ્યા છે, આજકાલની નથી. હજારો વર્ષ થઈ ગયા છે. હા કેટલા હજારો વર્ષ? હજારો વર્ષ એમ ને? હા, હજારો વર્ષ થઈ ગયા. ના બધું પીડ્યું એના પ્રતાપથી થાય છે ને? આ તો બધું જે આજુબાજુમાં જે પડ્યું એના પ્રતાપથી છે. આના પ્રતાપથી છે. કોઈ ખોટી વાત નહીં. એમ ના આમું મંદિર રહ્યું છે નું? ધર્મશાળા ઈ છે ધર્મશાળા. માણસો આવે એને બેહવા માટેનું હોય, જમવા ભોજનનું હોય, બધું હા જમવા વિસ્તારનું હોય. અને અમારે આવી સુવિધા છે.